તો વાત કરીએ વડોદરાની જેપી રોડમાં અકસ્માતનો મામલો કે જ્યાં આરોપી કાર ચાલક સંદીપસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે। જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે। ત્યારે કાર ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું છે, જ્યાં આરોપી વ્યવસાયે વકીલ હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારે વડોદરાની એક ઘટના સામે આવી છે। વડોદરાના જેપી રોડ ખાતે અકસ્માતનો મામલો સામે આવ્યો હતો, જ્યાં આરોપી કાર ચાલક સંદીપસિંહ ચૌહાણની આખરે ધરપકડ કરવામાં આવી છે। વ્યવસાય વકીલ છે સંદીપ ચૌહાણ, કે જ્યાં પોલીસ સ્ટેશન દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશન છે, આ જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કારની તપાસ કરતા કારમાંથી એક વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે। ત્યારે કાર ચાલક નશામાં હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે આરોપી વ્યવસાય વકીલ હોવાની માહિતી સામે આવી છે। રાત્રે 10:10ની આસપાસ જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના પત્રકાર 4 રસ્તાથી રાણેશ્વર તરફ જવાના રસ્તા ઉપર એક વ્યક્તિ પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવેલ, જે અને તેની કારમાંથી એક દારૂની બોટલ પણ મળી આવેલ, જે બાબતે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। અને તેનું નામ પૂછતા સંદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ રહેવાસી અમદાવાદના હોવાનું જણાવેલ છે, અને પોતે વ્યવસાયે એડવોકેટ હોવાનું જણાવેલ છે।